પછી બાળક આવી જાય કંઈ BCG અપાવું, બીજે દિવસે BCG અપાવું અને પોલિયન ટીપા પીવડાવવા, 1.5 મહિને ટ્રિપલ પોલિયન ડોઝ, પહેલો ડોઝ, 2.5 મહિને ડોઝ અને 3.5 મહિને ડોઝ, આ 3 ડોઝ લેવા જરૂરી છે. અને 9મે મહિને ઓરીનું અને સાથે વિટામિન એના ટીપા આવશે. પછી 9 મહિને પૂરા થાય પછી 1.5 વર્ષે આપણે બુસ્ટર ડોઝ આવશે, એની યારે ઓરિયન ટીપા આવશે, ઓલા વિટામિન એના ટીપા આવશે. ઓકે, અને પછી છેલ્લું 5 વર્ષે બુસ્ટર ડોઝ આવશે છેલ્લો, ત્યારે 2 ડોઝ આવશે બાળકને. ત્યારે આપણે બધે પૂરા થઈ જાય છે ડોઝ. પછી 10 વર્ષે આવે છે એ ધનુની રસીનો ડોઝ આવે છે. એટલે આ બધા રસીના ડોઝ લેવા જરૂરી છે. અને અત્યારે આપણે બાય ચાન્સ એકેય રસી મૂકવાની નથી. અને બરોબર બાળકને કાંગારૂ પદ્ધતિથી આપણે બાળક વીંટી અને 2 બાજુથી વીંટી, હાથ પગ વીંટી અને બરોબર આમ વીંટી વ્યવસ્થિત આપણે સુરાવાનું બાજુમાં અને માની બાજુમાં જોવું જોઈએ બાળક. બસ આ છે.